આ વેલની ડોશી એમ કહે છે કે ગાય લાવો કે દૂધ પીવાના કા વખા પડે છે. લાવો ને મારે દૂધ પીવા તો જોવે છે. દૂધ પીવા તો છે પણ ગાયનું છે ઠકોણો જ નહીં ભાઈ. હું ફરી ટંગ તૂટી જાય પણ ગાયનું છે ઠકોણો નહીં પડી. પેલા આઢું ફોન કરો તમારે. હવે આઢું શીખ કરે છે કે નહીં શીખ ખબર. ઈ ડોશીના ટેન્શનમાં રવાડા સડી ગયો છે. તમે કાંઈ નખરા ના કરતા આઢું પાઈ જાય. અલ્યા પણ દાતા ખરી ઘરો મેં દાતા ખરી નથી લગભગ. લે હેડો તો. હેડ દાતા ઈ વહેલા લાગીએ ને ડોશીનો મેળ પડ્યો હોત એ દાતા હોત આઢું છે કે નહીં. ગાય તો લાવી પડે ડોશી આમ તોડી નાખે છે આમ. ગાય લાવો ચેત મારે ગાયનું પૂરું કરવું. હવે કોક કરીને ગાય તો લાવી પડશે. વાઢું ગંધ દાતા વાઢું પણ હશે કોઈ કોન્ટેક્ટ મતલબ લાવી રાખો બી ગાય ફરી દોવાનું બોવાનું ઠીક રહે. ડોશીનું વિચારો અમારે તો વિચારતા જ. અલ્યા પણ તારે લાગે શું લે હટો. લે શું બેઠા છો? અલ્યા આપણે ગાય એક રાખવી હતી. બે લાવો એક દેશી ગાય હોય કે સંતરી હોય તો એક રાખવી હતી. દૂધ પીવા મારે એક રાખવી પાડી રાખવી મારતા પાડી રાખવી એ તમારી વાત સાચી. એટલે માર તો ડોશી લુઈ પીજે એટલે કે ગાય લાવો ગાય ને ચેટ લાવી એટલે તમે કન આવ્યો છું. મારા ધોનમાં કોઈ ધોનમાં હોય તો કહો. કોણ હતું એકદમ મને કહેતો જ હતો. તો હવે ગાય રાખવી હતી. કોણ કહેતું હતું મને ગાય એક રાખવી હતી હોય તો. વાઘુબા લગભગ મને વાત મળી હતી. હા વાઘુબા મને કહેતા હતા હા. બરાબર કે એના ધોનમાં કોક હે ગાય. તો પછી વાત કરવી પડે ને એ રાવવું પડે. ફોન તો તમે કને નથી કોઈ મકાને નથી નંબર તો ઈનો. ના નંબર નહીં ફોન તો હે. હવે રાવ તો પડે ઈ કને. હવે ચી સાઈડ રે તો ઓય રે આગળ રે ખરા. એવું છે. હા લડ તો બીજું તો શું કરે ઈ રાતા બાદે તારે રાતા શું ભાવ કરે છે વળતા ને ડાલામાં ભરી પેમેન્ટ કરીને બોનું આલ છે રૂપિયા લાવશે રી. તો બરોબર બરાબર છે. બરોબર. લડ હેડો તો બધી હું શું કહું શું કહો પૈસા પૈસા તમારા બાજુ થોડા કાટકાર કરાવવો પડશે હો. કરાવો તો ઘણી એ તમારા માં પછી હું શરમમાં ના બોલી કહું તમારા વાહમાં હોય તો પછી એ વાત રહી છે તમારી એ તો હું કહેશું કે બધું તો કેવું જોડે ભલા આદમી. માર બેટો હવે ઓગમાં તો છે ને ડૂસી જીવી ને મારા છોકરાએ મોનતન દે અને આ મારા ડફોડા કરવા પડે છે ને કરું છું હવે હા કંટાળી ગયો છું હવે તો. આ તો ગાય તો વેચી તો પડશે જ હવે મારે. વેચી મારો વેપારી બોલાવો કરો એક ટેમરાદીને ફોન. હલો હા ટેમરાદી જો મારે ગાય વેચવાની હતી કીધું કોઈ હોય તો કહે દો. ખરાબ ગાય છે ખંડાવું છે ખંડાવું હોય. હા દૂધ તો છે 10 લીટર જેવું છે. હા 10 લીટર જેવું. હા હા તો હોય તો કહે દો. હા એ સારું સારું એ તું હોત તો મારા ઢાળા ના આવત. સાલ પૂરો કરવો આ મના ફેરવા હોત તો મારા ઢાળા ના આવત. આપણે ખેગારદી નો ફોન આવ્યો તો કોઈ ગીર ગાય કે દેશી ગાય કોઈને લેવાની છે હવે હાલવાની છે ને તો આપણે હેડી દો એમ આપણે થોડું બસમાં મળો ને એમ. આપણે હેડવાની વાત નહીં આપણું કમિશન અંદર નીકળી જાય ભાવદાર તોડી અને જો હલાવી હોમે ઘરના છે. હા ઘરના છે. કોણ છે હમે હોમે ઘરના જ છે. એવું એમ ઓય તો લાવો કોક મુર્ગો હારો ગોતીને લાવો હેડો. એ આવે જ રહ્યા છે. તો આપણે શિયાળાનો ગુને બોધાઈ જાય ને બધું નીકળી જાય એમ કહું કાલે. પેલા જીને મળવું પડશે ને મળવું જ પડશે ને. કેગરજી કહે કે ભાઈ માણસ આપણે કહેવા મતલબ કે આવે પાડવા માટે આવે છે એના માટે આપણે કહેવા મતલબ કે તમે શાંતિસર બેહો આવે છે રસ્તામાં છે બરાબર. ચા પાણી કોઈ પીવાની આપણે રોટલા ખાઈને આવ્યા હતા આપણે અહીંયા જઈને વાત કરવા પછી બરાબર પણ મુર્ગો કોણ છે એ તો કહો મને. એ ઘરના જ છે કરનાર સારું આપણું કામ થઈ જાય. આવી રૂપવા કોણ નહીં જબરદસ્તીઓ એ અરે તમે પેલા કીધું તું ગાયનો ગાયનું કીધું તું એમ હોય. રામ રામ. તો આપણે એક છે ગ્રાહક છે જરાક છે. વેપારી બેઠો છે એક ભાઈ હા ખેગારદી નામ છે હા દેશી ગાય છે ગીર ગાય છે હા અને એક પોસ મહિને વિવાહ એવી ગાય છે બરાબર. પેમેન્ટ તો હવે પૂછવું પડે અમે વશમાં છો એમ.
એવું છે એમ દલાલી ખાવા ખાવા હારું બેઠા છે તો હવે હું શું કહું હવે ચી સાઈડ રે રહી તો આ હોય જોડે જ છે બે ક્ષેત્રમાં છે હા. પણ વાતને સમજાય છે ને દલાલી કીધું તમે દલાલી નથી કહેતા એટલે બુડા આજી તમને જે દલાલી કીધું છે ઢોર વેચાવાના હોય ને ઢોર હાલવાના હોય એના અંદર તો કોઈ એમ કહો કે ભાઈ અરે વેપારી આ એમ કેવું પડે વાત આથી છે તમારી હા. પણ અમારી જીભ લપસાઈ લપસાઈ જે લે ભલા આદમી. લપસાઈ ગઈ હા. હા. તો હું શું કહું, લડો તો આપણે જાતા હોય તો કીધું, ભાવ ભાવ ઘટાડવાનું કેટલા કે છે ઘટાડવા બીજે બે છે તો ડાલું બોલાઈ ભરશે આ ડાલું તમારું જ છે કે ડાલું આ અમારું ચલો છે. ભાડો ભાડો અમારું ભરી છે ડાલું ભરી. પર લડો જાતા હોય એના અલગ આલવા પડશે એ તો ભાડો તો અલગ આલજો અલગ લડો જાતા હોય ભાડો તો ખરી જઈ પેલા ગાય પાડવી પડે ભલા આદમી એમને થોડી કોક કિંમત વાત કરો લડો. આ બાજુ હેડો તમે હેડો તો તમે બાજુ અમે ચા બાજુ છે છેડે છેડે હેડે આવો તમે ઈ સાઈડ રે લે હેડાડી હેડાડી આ જુઓ હવે ઢુકડું છે બે ક્ષેત્રમાં હતા હવે તો શેઠા હતા આ રે નહીં જો આ ગા નહીં જો બાવળી પેલા બેઠા ઈ ડોહો ડોહો બેઠા ઈ. એ કે મારે હવે હું મરવા ઉપર છું મારે બધો ફોન કર્યો પણ કોઈ આયા નથી તો મોય હવે ખોટી થયું તો ભૂખ લાગી રોટલા કરવા પડશે કરી દઈ ખેગાડજી હે આવરા આવો આવો રામ 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 એ તમે ગાય હાલવાનું કહેતા હતા ને એ રામ રામ હા, તમે- આ મારો શકને ચેવો થઈ ગયો જોરદાર આવો હારી ગાય છે આર્યા મારતી જ નથી ના ના અરે ખૂણી કચ્છ છે જુઓ તમે ખાલી જોરદાર છે તમે ડોશીને દોવા મેલજો ખાલી 10 લીટર અલા, દૂધ છે ડોશી તો હોત તો હું શું કહું 10 લીટર દૂધ છે અને ઓતરે દાડે 2 કિલા ઘી ઓતરે દાડે 2 કિલા ઘી? 2 કિલા ઘી આ ગાય વીઆઈપી છે તો આ એનું જોતું આનો દોટો આયરન મોટું હા, હોય આ તો ગીર ગાય છે તો પછી લે બેહો તો ખરી લે, પછી આપણે લે, વાત લે, કરો લે, હા, વાત કર. પાળો પરી પેલા પાળા બી તમે પૂરે મોરેથી પાળ દો હા ના ગાય તો રેડી છે જુઓ તમે ના રેડી અમારે ડોશી જોરદાર ડોશી એટલે દોવાન તો એક્સપ્રેશન અમારા ડોશી નથી તે લખી છે ને કે હું ના બેસું અમારે ડોશી છે પણ ડોશી કે ગાય લાવો ગીર ગાય દૂધ પીવો અમારા રે ડોશી નથી એના હિસાબે બેસું છું પેલા આદમી તમે તો શું લે ગોટાળા ભણાવો છો આઢું બધાને મત કે હેરતી હેરતી ભાવે પછી હેરતા લે હે એટલે લે તો અમને ગાય તો ગમી છે હવે તમે એની કિંમત કરો 70,000 70,000 રૂપિયા ગાય ના લે ના હોય ભલા આદમી ગાય નો કીધો કે તમારે ડોશી લાવવાનો વિચાર કર્યો હોય બીજી છે 10 લીટર દૂધ કરે છે આ તમે તમારી ગણો આધી ને. છે. આ તમે 400 ને એવું તો 15 થાય ફેટ પૂછો કેટલા ફેટ આવી કેટલા ફેટ આવી 18 ફેટ ધડીનો ફેટ એટલે કતાડીનો ફેટ કીધે કે ગાયનો ફેટ કીધે તો ભલા આદમી તમારે યાદ આવે તો લીધો આ રી આ ગાય આ વસ્તુ છે ચાર વાસળ વાળી છે જુઓ ચાર તમે વસવાળી છે વગે ભાડો ભરી ચાર ઓસળ વાળી અને છે તો ઈ અમારે મને- દેખાય છે એ હું નક્કી કર્યું હા કે તમે બધી ખોટેથી હોકળો છોડી હા અને પછી લીંદા હો ઘરે ન દોવા જાય મારી જવાબદારી ના, નથી ઈ તો ભાઈ ઘરની જવાબદારી લેવી પડે તો નકર ગારું તમારે દી, દોઈને આલવી મૂછું પડે. ને. તમે દોઈને જાતો દોઈને દો દોઈને લીન દો હા. લાવો તમારે ડોશી જુઓ બેઠા બેઠા અને ચાર પગ વાળી છે જોઈ લો ભાડો ચાર ત્રણ જ આવે બાધે. કોકને 3 આવે ના વાત તો સાચી છે એટલે 3 ની જેન કહેવા મતલબ જીવન સીપલાઈ ગઈ પણ કહેવા એટલે કે ઓસળ ઓ ઓછો ઓવે. અમુક શું ચાર કરશે વસવાળી આડો? એમ કાપી? બે આંખો છે જોઈ લો ઈ તો દેખાય બે વર્ષ વાળી તો. તો હવે હવે અમારે આઢું થોડી વાત કરો. આઢું રાખેલો લો. અમે આઢું વાત કરી પછી આઢું. હડતાલ કરાઈ દે ફાઇનલ. પૈસા વધારે પૈસા અરે, ખૂબ 70,000 કીધા છે પૈસા ઘણા નથી કીધા મને તો હેતર ના અને મો દલાલી છે એટલે દલાલી લેશે ને આ 70 ના 20,000 તો ઈ જ લે હા ઓય સેટલમેન્ટ એમ કીધું દલાલી ના 70 કીધા છે ગાય છે 50,000 ને પેલા કટ મારવાના પણ છે તમે તમારી તારીફદારી કરી હે ને, ગાય મસ્ત હે નોમ હે ને તો ઈ તો ભાવ વધારવાના છે ને એ વાત હે, પણ આ દલાલી પેલા હોય એ દલાલી ગોટાળા વળાવી દેલા ભલા આદમી તો એટલે હું 70 આવ્યો છું ને તો ડોશી મને ઘર બહાર કાઢશે તું શું યાદ રાખજે બધા નહીં કહેવા આપણે કહેવાય 40 કેવા હે 40 કેવા હે સાડી કેવા છે 40 કેવા છે એટલે 50 માં પતી જાય અને દલાલી કહું હું સાઈડ માં દલાલી કહું કે ભાઈ તો 5,000 આવ તું 40 સેટલમેન્ટ કરાય હા, બરાબર. બરાબર વાત હા. હાચી કરી લે ટેમરાજી એક વાત કહું હા હું શું કરું તમે પાય વાત આ ભાઈ 70,000 કે છે બરાબર 40,000 ઈયન આલે 5,000 તમને આલે હા. તમે 40,000 નક્કી કરાવો એટલે ભલા આદમી કેટલા ઓછા કર્યા તમે 25,000 ઓછા કર્યા તમે પણ લ્યો પણ કોઈ લેવાનું નહીં તો પણ અમારે આ સિવાય ગોદ બોધવાનો તો એટલે હારું તો હું શું કહું 10,000 તમે રાખો 10,000 બરાબર અને 50,000 ગાય નાખો 40 તો 50 થયા ને ટોટલ હા હા
તમે સેટલમેન્ટ કરો તો તમારી મૂછું જેમ, હા. પણ મૂછું કે તમને હા. 5000 વધારો આપે બીજું લેડો 45. 45 નહીં 55 તમે તો ના 50 હવે નહીં નહીં વધારે. 45 ના ના બોસ, ડોશી લે મારી નોખે ના હવે નહીં વધારે. અમારે લે, ડોશી આટલું મારી કઈ- નાખે કે તો ગુણ ના ભયો તો એટલે પણ તમારી વાત હાચી, તમે તો તમારી નક્કી કરો ને ભાઈ. લેડો પણ, 55 તો 55. 55 સાડી 55 હા. 55 મતલબ 55. પૂરા. તો તમારી જે વાત કરો. 55 500 હા પહાડ 55. તો હું શું કહેતો ખેગારદી હા. આ એમ કી છે કે આમાં તો મૂકી પડે ગાય હા. અને થોડો ખોરાક ઓછો પડે ગાય ને ઓછો ભાઈ, પડે સારું તો પડશે, તમારે જો 4-5 હજારનું ડોશી- સારું પડશે. તમારે જો ડોશી તો છે નહીં ના તમે હવે ઘણા કેટલા દાડા કાઢશો 6 મહિના 6 મહિના બસ ઘણા 5 મહિના 5 મહિના તો ઈ એમ કી કે 50 માં રાખો કે એટલું કે રાખો એમ 50 માં વચ્ચે ના મેળ આવે 50 માં પણ ઈ હવે એમ કી છે કે અમારે દોવા વાળો એક જણો છે ખોરાક છે નહીં લે લાવો બોનું હેડો પટ્યું પાટ્યો લાવો બોનું લાવો પાકું પાકો પટ્યું અને હવે અરે દોરી આ જો, રૂપા કવા હા આ નક્કી કરી લીધું આપણે હા. તો હું શું કરવાનું મેં ખાલી 50 નું કીધું 5000 સાઈડ માં રાખજો એવું ના કહેતા કે ઓને કીધું 5000 નું તો તમારા ફોન પે નો હોવ રે ફોન પે લ્યો મો નંબર આવ્યો ને એ નંબર ઉપર પેલું કરી દો ઠીક છે નંબર લો નંબર બોલો તમે પછી તમારી જે નંબર લખો 4 ચોકડા હમ. 4 0 અરે આ રોય 4 0 વાળો સ્કેનર હોતા સ્કેનર પર નાખો સ્કેનર પર આવશે ને બરોબર ઉપર નંબર ઉપર નથી આવતા નથી આવતા ભલા આદમી શાંતિ આ રાખો રીત લ્યો. લો આઈ જા ઉપર મેં સીધો હાલો. એ જ છે હા રૂપાજી હા એરો છે ને હોવે. સારું તો હું શું કહું હવે બોનું આલો તમે જે આલવું હોય તો તમે નોસે આલો રોકડા નથી ને આયેલા અલ્યા લ્યો એમ અહીં તમે ગુંદમજી મારા કાપ્યા બન તમને ભરી લો. વધારે નાખું ને? 1000 નાખો પછી ખબર આવશે તરે લ્યો, આ છો આ ઓમાં કાવા તમે લ્યો ખેગારતી હા ઈવને બોનું આલ્યું હે 1000 રૂપિયા હા તો તમે લાવો તમારે કોઈ નાખો ખાતામાં નાખો આરો ડૂ હોય પાલે ફોન પે વાપરે છે હમણાં વગર ડોશી ફોન પે વાપરે યસ કરે યસ વધના રાતના આવવાનું મોડે યસ કરે મોદી લો ડોહો મોદી લો લ્યો, લ્યો. દિનના ટેન્શન ફરવાળો ફોન તો ઓછું દે લાઈટ ફૂલ કરો ફૂલ છે ફૂલ એ આયા જો આઈ આ આઈ હજાર રૂપિયા નો છે, બેસી બરાબર? દાન આઈ ગયા આઈ ગયો ને આઈ ગયા આ હવે હવાર કે પરમી હવાર ગાય ફરવા આવશે હવારે વેલા આવતો હા. વેલા એટલે ફોન કરીને આવતો ને પાછા ફોન કરીને આવશે હા. પછી તમારું જે છે એ આપણે સ્લીપ કરશે ગાય ભરીને એક હાથમાં ગાય ને એક હાથમાં પૈસા ઓ રૂપાજી તમે જ્યારે ત્યારે આવો ને હા વહેલા આવજો હા દોઈને લઈ જાજો નકર તમારા મનમાં વાત ના રહી જાય ના વાત હતી મારે પૈસા ઓય પાડી તમે ઓય ફોન પે નખાયા છે ને હા આર્યા ને આલે હું ગાય નહીં ભરવા હું શું કહું હા કે તમારે એક હાથી પૈસા ને એક હાથી ગાય બરાબર, ભલા આદમી શું બરાબર. લે વાત કરો છો? એક હાથે ચેમ ગાય લેવા ગાય તો ભારી છે અલા પણ ડાલા પર છે ડાલામાં તમે શું વસમાં ફાડી મારો છો ડાલુ લઈને આવશો ડાલુ ડાલો લઈને આવશે કાલ ડાલું યાર નવું લાવ્યું હમણાં ખબર છે તમને નવું લાવ્યું રગડી જાઓ તો આવતો હા લે આવજો એ રોમ રોમ અહીંયા તો હું શું કહું હા હું હેડું તો ના, ના, તમારે કાલ પૈસે આવી જાય કરાવું તમારા ના રોટલા નહીં ખાવા. લે હેડો હવે તમે તો એટલા ઈવડે ચેક કરવાના હોય ખાવા વાત એમ રોટલા ખાવા તો કરાવરો હવે એમાં શું ના, રૂપાજી ઝોપડી ના નહીં ઝોપડી ના ઉભરી ના આલ્યા. ઝોપડી ના ઓય. હવે હેડો તો વાટે વાટે મેં તો આ ડૂસી ખાવા ના આલ્યું હોય તો લે ચા પાણી કરું કે નહીં કરું તમે કાલ હાલ દો બાપા ગાલ છો. લે તમે હેડો તો અમારે હવે મોડ તો કાલ આવો આપણે કાલ હવારમાં કેટલા હજી 8 વાગ્યાનું કીધું હે આજે 8:30 આવશે રા. 8:30 લાસ્ટ એ હારો. અને ચા પાણી કહીને આવજો આપણે ઓય બેહો ને હવે 9 વાગે 9 હા 9 વાગે તો 9 વાગે પાછા ના આયા હા તો બોનું ગયું હા હું શું કહું હમ. આ તારું દલાલીમાં તો કાઠું કામકાજ છે આપણે 25,000 નું કામ કરવાનું કહેતા હતા 5,000 મળ્યા એમાંથી 1,000 રૂપિયા બોનું આવી જેવું હમ. 4,000 ભાગ્યા આયા અને આપણે શિયાળાનો ડૂસીને ગુંદ ગોધવાનો તો એ ડાબો કાઢી નાખશે ડૂસી દૂધી જવું પડશે ગોમ ગોમ લાવવું પડશે કે તો અહીંથી નાહવું પડશે આપણે ના આવું જ પડશે ના ના હા ને હા ને બૈડા રાતા કરશે વાહ તો શું કરશે હવે 4,000 માં